યસ. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. માસ્ક કાઢીશું. ઇન્ટ્રોડક્શન આપો છો. મેં મારું ગ્રેજ્યુએશન 2017માં BE સિવિલમાંથી કમ્પ્લીટ કરેલું છે. BE સિવિલ. BE સિવિલ. ત્યારબાદ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી છે. હાલમાં હું સચિવાલયમાં ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં ડીવાયએસઓ તરીકે કામ કરું છું. મારી શાખા છે ફાઇનાન્શિયલ એડવાઇઝર, જેમાં હું સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ, ક્લાઇમેટ ચેન્જ વિભાગ અને વન અને પર્યાવરણ વિભાગના બજેટની કામગીરી સંભાળી રહ્યો છું. આ સિવાય તાજેતરમાં લેવાયેલી એડવર્ટાઇઝમેન્ટ નંબર 10માં મારી પસંદગી તાલુકા વિકાસ અધિકારી તરીકે થયેલ છે. વેરી ગુડ. તમારો કોડ નંબર બોલશો? E0215. E0215. 0215. અહીંયા જે આપેલો કોડ છે. અચ્છા, એ કોડ ઓકે, નો ઇશ્યુ. અહીંયા જીપીએસસી અહીંથી આપ્યો એ નથી આપને? નહીં, એ ફોર્મ ત્યાં જ છે. ઓકે. બજેટમાં કેટલી જે સીલિંગ છે ત્યાં સુધી ફિનાન્શિયલ એડવાઇઝર સુધી મંજૂરની સત્તા હોય છે અને અમુક સીલિંગની બાદ ફિનાન્સ ડિપાર્ટમેન્ટ જે હોય છે એની મંજૂરી લેવી પડતી હોય છે. એના વિશે કંઈ જણાવશો? યસ સર. સર, ચાલુ બાબત માટે 100 કરોડ સુધી ફાઇનાન્શિયલ એડવાઇઝર મંજૂરી આપી શકે છે. આ ઉપરાંત કોઈ યોજના એવી છે કે જેમાં લાસ્ટ યર કરતાં 100%થી વધુ વધારો હોય તો એ યોજના માટે પણ સચિવશ્રી ખર્ચની મંજૂરી લેવી પડે છે. આ બે બાબત છે. આ સિવાય ચાલુ બાબતમાં સંપૂર્ણ સત્તા ફાઇનાન્શિયલ એડવાઇઝરની હોય છે, જ્યારે ન્યૂ આઇટમ માટે બધી બાબતો માટે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટને રિફર કરવાનું રહે છે. વોટ ડુ યુ મીન બાય સ્ટેન્ડિંગ ચાર્જીસ? સો સ્ટેન્ડિંગ ચાર્જીસ એટલે સરકારના એવા ખર્ચા કે જે દર વર્ષે સરકારની લાયબિલિટી હોય છે. ફોર એક્ઝામ્પલ, ઓફિસ એક્સપેન્સીસ હોય છે, સેલેરી હોય છે, આ ઉપરાંત ટેલિફોન ખર્ચ, પગાર, બિલની ચૂકવણી, ટેલિફોન બિલ, એ બધું સ્ટેન્ડિંગ ચાર્જમાં ઇન્ક્લુડ થાય છે. ઓકે. ઇન યુનિયન ગવર્મેન્ટ, in Indian government, there is a post called economic advisor. Yes. But we, in government of Gujarat, don't have such post. Why so? સો જનરલી યુનિયન ગવર્મેન્ટનું બજેટ હોય છે, એમાં ટેક્સેશન રિલેટેડ, પોલિસી રિલેટેડ મેટર્સ હોય છે, જ્યારે સ્ટેટ ગવર્મેન્ટના બજેટમાં એટલી બધી ટેક્સેશન રિલેટેડ કાંઈ મેટર નથી હોતી. યુનિયન ગવર્મેન્ટનું બજેટ. અચ્છા, તમારી પોસ્ટમાં ક્લાસ 1 2 માં એક આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટેક્સ છે. યસ આમ છતાં તમે કહો છો કે આપણે ટેક્સેશનની કોઈ મેટર નથી હોતી, તો એ લોકોને કામ શું કરવાનું? સર, એ જનરલી પોસ્ટ છે જીએસટી રિલેટેડ છે, જ્યારે યુનિયન માટે જે ડાયરેક્ટ ટેક્સીસ છે એ બધા યુનિયન અંતર્ગત આવે છે. તો તમે એમ કહેવા માગો છો કે ઇકોનોમી એડવાઇઝરનું કામ ડાયરેક્ટ ટેક્સીસનું જે છે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરને ઇન્ફોર્મેશન આપવાનું છે, એવું કામ છે ઇકોનોમી એડવાઇઝરનું? નહીં સર, એ ઇકોનોમિક એડવાઇઝર છે આપણું સેન્ટ્રલ લેવલનું બજેટ પ્રિપેર કરતા હોય છે. આર યુ શ્યોર? યસ સર. બજેટ પ્રિપેર કરવાનું કામ છે, આર યુ શ્યોર કે ફિનાન્સ મિનિસ્ટરનું કામ છે બજેટ પ્રિપેર કરવાનું? નહીં સર, બજેટ રિપ્રેઝેન્ટ ફાઇનાન્સ મિનિસ્ટર કરે છે, બજેટ પ્રિપેર ઇકોનોમિક એડવાઇઝર. તો એનું નામ એડવાઇઝર એવું કેમ છે? એ શું એડવાઇઝ કરે છે? એ સર પોલિસી રિલેટેડ મેટર્સ એડવાઇઝ કરતા હોય છે ફાઇનાન્સ મિનિસ્ટર, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ. હમણાં તમે કહો છો બજેટ તૈયાર કરે છે, હવે કહો છો પોલિસી બનાવે છે, બંને કામ એડવાઇઝર કરે છે? સર, બજેટ બનાવે છે એ બાબતે હું શ્યોર છું. જે ઇકોનોમિક એડવાઇઝર છે એ બજેટ પ્રિપેર કરે છે. આ ઉપરાંત ઇકોનોમિક સર્વે પણ એમના દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઇકોનોમી માટે કામ કરતી વિશ્વની થિંક ટેન્કના નામ જણાવશો? સર, IMF છે એક, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, એક છે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. જીઆઈ ટેગ્સ વિશે જણાવશો? જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન. યસ સર. સર, જીઆઈ ટેગ એક એવી માનવ સર્જિત અથવા કુદરતી વસ્તુને આપવામાં આવે છે જે કોઈ એક પર્ટિક્યુલર પ્લેસ પર એમનું ડેવલપમેન્ટ અથવા ઉત્પાદન થતું હોય છે. માનવ સર્જિત અને કુદરતી તો બધું આવી ગયું, પણ એ પર્ટિક્યુલર પ્લેસ પર જ એ ઉત્પન્ન થતી હોય અથવા ડેવલપ થતી હોય, માનવ દ્વારા નિર્મિત થતી હોય. ફોર એક્ઝામ્પલ, ગુજરાત માટે છે સંખેડાનું ફર્નિચર છે, તો એ સંખેડાવાળા રિજિયનમાં જ એ એમનું ઉત્પાદન. ઇન્ડિયનનો જે ઈસ્ટ કાંઠો છે એમાં જેટલા પણ સ્ટેટ આવ્યા છે એમાં કોઈ પણ 3 જીઓગ્રાફિકલ ઇન્ડિકેશનના નામ આપો. ઓકે સર. ઈસ્ટ કોસ્ટ પર સોરી સર, રિકોલ નથી કરી શકતો. જીઆઈ ટેક્સ કઈ સંસ્થા સાથે સંકળાયેલ છે? વૈશ્વિક કોઈ સંસ્થા છે? WTO સાથે સર, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ઓકે. ભારતમાં બુદ્ધિઝમ અને જૈનિઝમનો પ્રસાર
લગભગ સાથે સાથે થયો. આમ છતાં અત્યારે જૈનિઝમ સારું એવું છે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં, ત્યારે બુદ્ધિઝમનો પ્રસાર એટલો બધો નથી. એનું કારણ શું હોય છે? સર, બુદ્ધિઝમનો પ્રસાર નથી થયોનું એક કારણ એ છે કે જ્યારે બુદ્ધિઝમ ડેવલપ થયો ત્યારબાદ એ એક બ્રાહ્મણ ધર્મમાં જે બુરાઈઓ હતી એમના સ્થાને બુદ્ધિઝમ આવેલું હતું, અને સમય જતાં એ જ બધી જે બુરાઈઓ બ્રાહ્મણ ધર્મમાં હતી, ફોર એક્ઝામ્પલ મૂર્તિ પૂજા છે, એ બધી મૂર્તિ પૂજા એ બુરાઈ છે? સર, બ્રાહ્મણ ધર્મ જે બુદ્ધિઝમ આવ્યું એમને એ બેઝ પર બ્રાહ્મણ ધર્મનો વિરોધ. ના, તમારા પર્સનલ ઓપિનિયન પ્રમાણે મૂર્તિ પૂજા એ બુરાઈ છે? નહીં સર. તો આપે કહ્યું હમણાં. પણ બ્રાહ્મણ જ્યારે બુદ્ધિઝમનો પ્રસાર થયો ત્યારે એમનું એ રીતની ફિલોસોફી હતી કે આજની વાત છે, 2021માં બુદ્ધિઝમ નથી, એનું કારણ શું? સર, જ્યારે 1100માં જ્યારે મુસ્લિમ આક્રમણકારીઓએ ભારત પર આક્રમણ કર્યું ત્યારે જેટલા બી બુદ્ધિસ્ટ ફિલોસોફી માનવાવાળા લોકો હતા તે આસપાસના દેશોમાં એ લોકોએ માઇગ્રેટ કરેલું હતું. તે પણ એક મહત્વનું કારણ છે કે જેના કારણે બુદ્ધિઝમ ઈસવીસન 11મી સદી બાદ ભારતમાં ડેવલપ ના થઈ શક્યો. ત્યારબાદ બાબા સાહેબ આંબેડકર દ્વારા આરસીપીએસ એક્ટની 2-4 જોગવાઈઓ વિશે જણાવશો? રાઇટ ઓફ સિટીઝન્સ ફોર ધી પબ્લિક સર્વિસીસ 2013 એક્ટની કોઈ જોગવાઈઓ જણાવશો? સોરી સર, ખ્યાલ નથી. ઓકે. એક્ટ, નોટિફિકેશન અને રૂલ્સ, આના વચ્ચે શું ડિફરન્સ છે? સર, એક્ટ છે એ સંસદની મંજૂરીથી બને છે, જ્યારે રૂલ્સ છે સંસદ એટલે વિધાનસભાની મંજૂરી? સેન્ટર માટે સંસદ. ના, આપણે સ્ટેટની વાત. ઓકે, તો વિધાનસભાની મંજૂરીથી બને છે, અથવા હા, વિધાનસભાની મંજૂરી દ્વારા એક્ટ બનાવી શકાય છે. જ્યારે નોટિફિકેશન છે એ અને રૂલ્સ છે એ ડેલિગેટ કરી શકે છે વિધાનસભા. નોટિફિકેશન રૂલ્સ વિશે શું ડિફરન્સ? સોરી સર. ઓકે સર. ઓકે. બી સિવિલ કરેલું છે? યસ સર. ઓકે. કયા યરમાં કરેલું છે કમ્પ્લીટ? 2017. ઓકે, 2013. હવે તમે જોતા હશો ભાઈ, બી સિવિલ છે, બી મિકેનિકલ છે અને બી ઇલેક્ટ્રિકલ છે. આ ત્રણેય જે એના પછીની જે બધી એન્જિનિયરિંગ લાઈન આવી એમનો બેઝ હોય છે. યસ સર. ઓકે. આમ છતાં પણ અત્યારે બીજી બધી લાઈન છે, ઓકે, એમની બોલબાલા ઘણી બધી છે. કે તમે આઈટી છે એમની વાત કરો તો જ્યારે આપણે એડમિશન લેતા હોય તો બી સિવિલ બધા કરતાં પાછળ રાખતા હોય છે. એનું પાછળનું કોઈ કારણ છે? પ્રેફરન્સીસ આપવામાં. યસ. તમે માની લો કે 12માં સારા માર્ક્સ આવે તો મેં કોઈ મારે બી આઈટી કરવું છે, ઈસી કરવું છે, પ્રેફરન્સ પાછો આપવાનું શું કારણ છે? સર, જનરલી એક જેન્ડર ફેક્ટર કાર્ય કરતું હોય છે કે બી સિવિલમાં લેડીઝ છે એમનું પ્રેફરન્સ ઓછું હોય છે, જ્યારે મેલ પ્રેફરન્સ વધારે હોય છે. આ ઉપરાંત છે સર જોબ માટે બી સિવિલ એઝ કમ્પેર ટુ બી આઈટી અત્યારે જે 21st સેન્ચુરીમાં ઇન્ડસ્ટ્રી 4.0 જ્યારે વધારે પડતી ડેવલપ થાય છે ત્યારે આઈટીમાં જોબ માટેની સારી ઓપોર્ચ્યુનિટીઝ છે. તો સિવિલમાં જોબની ઓપોર્ચ્યુનિટી નથી સર એઝ કમ્પેર ટુ બી આઈટી. ઓકે, બી આઈટીની કમ્પેરિઝન. ઓકે. સિવિલ એન્જિનિયર તરીકે, ઓકે, માની લો સિવિલ એન્જિનિયર તમે છો કે એક સારો એવો પુલ બનાવવાનો છે, ઓકે, તો એક તો એમાં છે એક મટીરિયલ વિશે ધ્યાન રાખવું પડે, ઓકે, અને બીજું સ્ટ્રક્ચર છે એમાં, ઓકે. આના સિવાય શું ધ્યાન રાખવું પડે? સર, આના સિવાય એ પુલનો યુઝ આપણે શેના માટે કરીએ છીએ? એ પબ્લિક માટે છે ઓર એ કોઈ એવા લોકેશન પર છે કે જ્યાં ડિફેન્સને એમનો યુઝ કરવાનો છે, એનો ટ્રાફિક કેટલો રહેશે, આ ઉપરાંત અર્થક્વેક ઝોનમાં છે એ આપણે ધ્યાન રાખવું પડશે. તમે કોઈ હોબી વિશે વાત નથી કરી, શું છે હોબી તમારી? સર, જનરલી હું સ્નૂકર રમવાનું પસંદ કરું છું. ઓકે, સ્નૂકર રમવાનું પસંદ કરો છો, તો સ્નૂકરના સારા પ્લેયર, ઓકે, ભારતમાં કોણ છે? સર, જનરલી સ્નૂકરના પ્લેયર્સ ભારતમાં કોઈ એવા ખ્યાતનામ પ્લેયર્સ નથી. તો આપણે શા માટે ખ્યાતનામ પ્લેયર કોઈ નથી અહીંયા, કે એની પાછળનું કોઈ આ વધારે ડેવલપમેન્ટ નથી થયું, એની પાછળનું કારણ શું? સર, એમની પાછળનું કારણ એક એ છે કે સ્નૂકર્સ માટેના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ અથવા ટેબલ છે, મતલબ જે પણ જોઈએ છે એક બહુ કોસ્ટલી હોય છે અને આમને સ્નૂકર્સને પહેલેથી જ જેન્ટલમેન્સ ગેમ કહેવામાં આવે છે કે એમના માટે એક વધારે પડતો કોસ્ટ અને સ્પેસ જરૂર પડતી હોય છે અને તેના કારણે તેમનું ડેવલપમેન્ટ એટલું. ક્રિકેટ પણ જેન્ટલમેન્સ ગેમ છે તો એ તો વધારે છે. પણ સર, ક્રિકેટ એક એવી ગેમ છે કે જેમાં તમે આપણે કહીએ છીએ કે ઇન્ડિયન પદ્ધતિ જુગાડ પદ્ધતિથી રમી શકીએ, કે તમારી પાસે એમના પરફેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ના હોય તો એમના ચીપ ઇન્સ્ટ્રુમેન્ટ સ્નૂકરમાં એવી વસ્તુ પોસિબલ નથી. ઓકે, કોઈ ઇશ્યુ નહીં.
હવે અત્યારે તમે ડીવાયએસઓ તરીકે કામ કરો છો, Yes, sir. એફડી છે યસ સર. એમાં. ઓકે, હવે હમણાં સરે જીએસટીની બધી વાત કરી. ઓકે, તો જીએસટીમાં એક ટર્મ આવે છે આઈટીસી. હમ. ખ્યાલ છે આઈટીસી વિશે? ઇન્વર્ટેડ નહીં, સોરી સર, આઈટીસી ઇનપુટ ટેક્સ ક્રેડિટ. ક્રેડિટ. યસ સર. ઓકે, તો આઈટીસી છે કે પહેલાં તો શું છે મને ખાલી કહી દો. જ્યારે કોઈ પણ વેપારી છે એ કોઈ પણ વસ્તુનું રો મટીરિયલ છે એ 12% વાળી કેટેગરીમાંથી પરચેસ કરતા હોય છે અને એમની જે તૈયાર ફિનિશ ગુડ છે એ 5% વાળી કેટેગરીમાં સેલ કરતા હોય છે, ત્યારે તેમને ટેક્સ છે એ ગવર્મેન્ટને વધારે પે કરેલો હોય છે અને એ કન્ઝ્યુમર પાસેથી ઓછો ટેક્સ લે છે, તો Okay, એમનું જે ચાલો. સરપ્લસ વધે છે. Done. આઈટીસી મારે સેટલ કરવી છે. Yes, sir. ઓકે, તો સીજીએસટી હોય, એસજીએસટી છે ને આઈજીએસટી, તો એમાં સેટલ કઈ રીતે થશે? માની લો એ બહાર પણ મોકલાવે છે કે તો સીજીએસટી થવાનું છે, અહીંયા સ્ટેટમાં કામ કરે છે તો એસજીએસટી થશે. ઓકે, આયાત નિકાસ કે બધું કરે છે, ઓકે, ઇન્ટરસ્ટેટ કરે છે તો આઈજીએસટી એ પણ થવાનું. તો એને સેટલમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે? સોરી સર, એના વિશે ઓકે, એના વિશે ખ્યાલ નથી. હાલમાં તમે જોયું હશે કે અત્યારે હમણાં જ કે ગ્રામ પંચાયતની ચૂંટણીને બધું જાહેર કરવામાં આવ્યું. હવે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કે તમે ટીડીઓ તરીકે કામ કરો છો, Yes, sir. ટીડીઓ તરીકે તમારું સિલેક્શન થયું છે, ટીડીઓ તરીકે કામ કરો છો, તો અત્યારે હાલમાં શું બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે? એઝ અ ઇલેક્શન ડ્યુટી યસ, તરીકે ઇલેક્શન ડ્યુટીમાં તમારે શું ધ્યાનમાં રાખવાનું રહેશે? તમે ટીડીઓ તરીકે છો, પંચાયતની ચૂંટણી છે. સર, એઝ અ ટીડીઓ તરીકે ચૂંટણી પંચ દ્વારા જે પણ માર્ગદર્શિકા કે આચારસંહિતાના નિયમો છે એ બધાને મારા તાલુકા વિસ્તારમાં લાગુ કરવા એ મારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. આ ઉપરાંત ચૂંટણી નિષ્પક્ષ રહે. ચૂંટણી પંચ છે એ તમને શું જવાબદારી સોંપશે? તમે ક્લાસ 2 ઓફિસર તરીકે છો, ઓકે, ચૂંટણી પંચ અલગ અલગ હોદ્દા હોય તો એમને ઇલેક્શનની અલગ અલગ ડ્યુટી આપતા હોય, ઓકે, તો તમને બીએલઓ બનાવશે, તમને શું બનાવશે? અલગ અલગ કંઈક પોસ્ટ આપે, શું આપશે? સર, એમના વિશે ખ્યાલ નથી. ટીડીઓ ઓકે, એના વિશે કોઈ ખ્યાલ નથી ને? ડન. સર, You have done B civil in 2017. You work related to finance. इंडिया की एक बड़ी प्रॉब्लम है प्रोवाइडिंग अफोर्डेबल एंड सस्टेनेबल हाउसिंग. So using both your know-how, engineering plus finance and budgeting, अगर forget about current scheme, what government is doing, अगर आपको सस्टेनेबल हाउसिंग पे काम करना हो तो क्या मॉडल प्रेजेंट करेंगे रूरल इंडिया के लिए स्पेशली? ઓકે સર, सबसे पहले સર ગુજરાતીમાં બોલું છું. यस. સર, સૌથી પહેલાં તો આપણે લોકલ મટીરિયલનો યુઝ કરીને આપણે બનાવી શકીએ એ લોકો માટે હાઉસ. બીજું આપણે છે કે કોઈ વ્યક્તિ છે ઘરનું પોતાનું મકાન ના ખરીદી શકીએ તો આપણે રેન્ટ પર એમના માટે મકાનો બનાવી શકીએ છીએ. અને આ ઉપરાંત છે સર સ્કીમ ઇમ્પ્લિમેન્ટેશન. સર, તાજેતરમાં જ એક રિપોર્ટ્સ અનુસાર કે લોકોને જે અફોર્ડેબલ હાઉસ આપવામાં આવે છે એ લોકો એ જે લાભાર્થી હોય છે એ જ હાઉસ છે એ બીજાને વેચે છે અથવા રેન્ટ પર આપે છે. તો સર, આ એક જે ઇમ્પ્લિમેન્ટેશનમાં ખામી છે એ દૂર કરવાની જરૂર છે. અને એઝ અ સિવિલ એન્જિનિયર આપણે લોકલ મટીરિયલનો યુઝ કરી આપણે સસ્ટેનેબલ હાઉસ પણ બનાવી શકીએ છીએ અને અફોર્ડેબલ હાઉસ પણ બનાવી So give me example of local material for coming from 3 different geographies. Let's take one state as Gujarat. Let's take another one should be northeast, and one would be Punjab. સર, ગુજરાત માટે સ્પેશિયલ એક આપણે જે ચૂનાના પથ્થરના જેને લોકલ ભાષામાં બેલા કહેવામાં આવે છે, બરોબર, તેમનાથી બનાવી શકીએ છીએ અને એ ડ્યુરેબલ પણ વધારે હોય છે એઝ કમ્પેર ટુ ઈટ આપણે જે રેગ્યુલર કન્સ્ટ્રક્શનમાં યુઝ કરીએ છીએ એમનાથી બનાવી શકીએ છીએ. નોર્થ ઇસ્ટમાં સર આપણે બાંબુનો યુઝ કરી શકીએ છીએ. અને સર, પંજાબ વિશે ખ્યાલ નથી એમની ટોપોગ્રાફી. Government launches lots of schemes. But I feel scheme launch होने से welfare नहीं होता until unless we do not have strong mechanism of monitoring and evaluating those schemes. तो उसके बारे में कुछ tools हैं जो आपने यूज़ किया है या उसके कुछ suggestions होंगे कि कैसे कैसे बदलाव लाएं monitoring and evaluation of projects या programs. સર, મોનિટરિંગ ને ઇવેલ્યુએશન માટે આપણે એક કામ કરી શકીએ કે જે સેકન્ડ ARC દ્વારા એક સજેશન આપવામાં આવેલું હતું કે પ્રિન્સિપલ ઓફ પોઝિટિવ સાયલેન્સ, કે કોઈ પણ સ્કીમ માટે કોઈ
કેન્ડિડેટ્સ કે અરજદાર છે એ અરજી કરે છે અને એમના માટે 14 દિવસ કે 7 દિવસની એક રિસ્ટ્રિક્શન આપી દઈએ ટાઈમ લિમિટ, કે એ ટાઈમ લિમિટમાં જો ગવર્મેન્ટ તરફથી અપ્રુવલ ના મળે તો એ અપ્રુવલ હા સમજીને એમને બેનિફિટનો લાભ મળે. તો એક આપણે એ રીતનો ઉપાય કરી શકીએ. આ ઉપરાંત સર આઈસીટીનો યુઝ કરી શકીએ આપણે. ઈ ગવર્નન્સના કારણે આપણે એન્ડ કનેક્ટિવિટી, એન્ડ બેનિફિશિયરી સુધી આપણે પહોંચી શકીએ. How do we use ICT? આઈસીટી સર આપણે ગવર્મેન્ટની જે સેવાઓ છે એમાં સરકારને બેનિફિશિયરી પાસેથી આવેદન લેવા માટે અને સરકારની કાંઈ પણ યોજનાનો લાભ છે એ આપવા માટે, મતલબ ટુ વે કમ્યુનિકેશન માટે આપણે આઈસીટીનો યુઝ કરવો જોઈએ. Recently, central government has launched a scheme which is primarily focused on infrastructure development and integration pan-India. What is that scheme and what are the challenges and bottlenecks? સર મિશન ગતિશક્તિ. સર એ સ્કીમમાં ચેલેન્જીસ એક છે ફાઇનાન્સ, કે ઓલરેડી ઇન્ડિયા અત્યારે પર યર 10 લાખ કરોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સ્પેન્ડ કરે છે, જ્યારે આ સ્કીમ મુજબ પર યર 20 લાખ કરોડની રિક્વાયરમેન્ટ રહે છે. તો ફાઇનાન્સ છે એ એક સૌથી મોટું બોટલનેક છે. સેકન્ડ છે ક્લિયરન્સ, એન્વાયરમેન્ટ ક્લિયરન્સ ઓર અધર ક્લિયરન્સ માટે આપણે એઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સમાં પણ આપણે આ ક્રાઇટેરિયામાં આપણે પાછળ રહીએ છીએ. તો ક્લિયરન્સ છે એ સેકન્ડ વસ્તુ છે. બસ આ બે મેઇન બોટલનેક છે. Okay. What are the subjects you are, comfortable with? Economics है, polity है, कौन સર से? આઈ એમ કમ્ફર્ટેબલ ઇન પોલિટી. Polity. So tell me, Middle East, Gulf countries, Arabic world, जो अरब वर्ल्ड बोलते हैं, democracy is utter failure. What are reasons? સર એક રીઝન એમનું એ છે કે ત્યાં ધર્મનું પોલિટિક્સ પર પ્રભુત્વ વધારે છે. તે લોકો પોતાના લોકતાંત્રિક દેશ બદલે એ લોકો ધાર્મિક દેશ તરીકે, બિન સાંપ્રદાયિક દેશ બદલે સાંપ્રદાયિક દેશ તરીકે રહેવાનું વધારે પસંદ કરે છે. ત્યાં કોઈ કોન્સ્ટિટ્યુશનને બદલે પોતાનું જે કુરાન કે એ પુસ્તક હોય છે એમને એઝ અ કોન્સ્ટિટ્યુશન તરીકે એ લોકો માને છે. કુરાનને માને છે કે શરિયા લોને માને છે? સર સરિયા. કુરાન કીધું તમે. Economists के बारे में पता है आपको? यस सर. Okay. So I'll give three, economists, Nobel laureates हैं, Nobel Prize मिला है उनको. So Mohammad Yunus, Amartya Sen and Esther Duflo. तीनों में क्या फ़र्क है और कौन से एरिया को इन्होंने एड्रेस किया है अपने रिसर्च में या अपने काम में? સર અમર્ત્ય સેન છે એમને સામાજિક અર્થશાસ્ત્ર મતલબ સોશિયલ ઇકોનોમિક્સ પર એમનું પુસ્તક અને એમની ફિલોસોફી છે. આ ઉપરાંત એસ્ટર ડુફ્લો છે એમને પેલી આરટીસી સર આઈ થિંક રેન્ડમાઇઝ કંટ્રોલ ટ્રાયલ માટે એમને આપવામાં આવેલું છે નોબેલ પારિતોષિક. અને સર who got along with Esther Duflo? Esther Duflo के साथ और किसको मिला? સર અભિષેક બેનર્જી એક નામ મને યાદ છે આઈ થિંક. Any relation between both of them? યસ સર, they are husband wife I think. Third, जो आप સર એમનું નામ નથી. okay, Mohammad Yunus. નહીં સર. Anything you know about micro lending, credit, small finances? સ્મોલ ફાઇનાન્સ એટલે નાના નાના ઉદ્યોગો માટે જે ઋણ આપવામાં આવે છે એમને સ્મોલ ફાઇનાન્સ કહેવામાં આવે. What are challenges in terms of implementing schemes like जो small finances, उसमें कहाँ प्रॉब्लम आती है बैंकिंग सेक्टर से? સર જનરલી સ્મોલ ફાઇનાન્સ સ્કીમના ઇન્ટરેસ્ટ રેટ જે હોય છે એ શેડ્યુલ કોમર્શિયલ બેંક કરતાં થોડાક વધારે હોય છે. આ ઉપરાંત ત્યાં એનપીએ પણ વધારે હોય છે કારણ કે એમના પર આરબીઆઈનો કંટ્રોલ એઝ કમ્પેર ટુ શેડ્યુલ કોમર્શિયલ બેંક કરતાં ઓછો હોય છે, જેના કારણે ત્યાં એનપીએનો પ્રોબ્લેમ રહે છે. અને આ ઉપરાંત તેમના ઇન્ટરેસ્ટ રેટ હાઈ હોય છે જેના કારણે લેન્ડર્સ ઓછા મળે છે એમને. अगर इंटरेस्ट रेट, अगर आपको अपॉर्चुनिटी मिलता है that you work with RBI or authorities which can change interest rates, so किस किस स्कीम पे, किस किस प्रोडक्ट पे इंटरेस्ट रेट को छेड़ेंगे? You would change. It can be
reduction, it can be increased. સર ઇન્ટરેસ્ટ રેટ જનરલી સરકાર કે હું એઝ અ હું તરીકે કે જે ગવર્મેન્ટની પ્રાયોરિટી સેક્ટર્સ છે એમાં ઇન્ટરેસ્ટ રેટ ઓછા કરવા જોઈએ. ફોર એક્ઝામ્પલ MSME ગવર્મેન્ટની પ્રાયોરિટીઝ હોય છે કે એમ્પ્લોયમેન્ટ વધે, તો એક MSMEમાં ઇન્ટરેસ્ટ રેટ ચેન્જ કરવા જોઈએ. આ ઉપરાંત હોય છે ગવર્મેન્ટ માટે રિન્યુએબલ એનર્જી પર ગવર્મેન્ટ ફોકસ કરે છે, ઈ વ્હીકલ પર, ઈ બેટરી પર. આ બધા એરિયાઝ છે કે જે ગવર્મેન્ટની પ્રાયોરિટી લિસ્ટમાં છે, તો એ એરિયા પર ઇન્ટરેસ્ટ રેટ ઓછો કરવો જોઈએ. Okay. When central government announced GST scheme, Bihar was first state to welcome the move. बिहार जैसे एक पिछड़े हुए प्रदेश को क्या फायदा? સર જીએસટી છે એક ડેસ્ટિનેશન બેઝ ટેક્સ છે, ડેસ્ટિનેશન બેઝ ટેક્સ છે. उसके पहले क्या था? સેલ ટેક્સ ઓર વેટ. Okay, so what was difference like? એ સર ડેસ્ટિનેશન બેઝ ની ઓરિજિન બેઝડ હતો. મતલબ ગુજરાતથી કોઈ માલ બિહાર જાય તો એ એમના પર જે ટેક્સ છે ગુજરાત સરકારને મળતો, જ્યારે જીએસટી છે ડેસ્ટિનેશન બેઝ છે. અહીં ગુજરાતથી કોઈ માલ બિહાર જઈએ છે તો એમનો ટેક્સ છે બિહાર સરકારને મળે. Okay, so गुजरात के लिए तो लॉस हो गया because manufacturing was here and Bihar which is a consumer state, उनको benefit मिल रहा है. બટ સર ઇનિશિયલી 5 યર માટે જીએસટી કોમ્પન્સેશન સ્કીમ લાવવામાં આવેલી છે કે જેમાં ગુજરાતને જે પણ લોસ થશે એને સેન્ટ્રલ ગવર્મેન્ટ કોમ્પન્સેટ કરશે. Okay, thank you. ઓકે યોર ઇન્ટરવ્યુ ઇઝ ઓવર. ઓકે, યોર અપિયરન્સ ઇઝ ગુડ બટ ક્લીન શેવ વુડ બી બેટર. તો કેમ આજે ન કર્યું ક્લીન શેવ? સર એકચ્યુઅલી જોબ પરથી સીધો અહીં જ આવ્યો. ઓકે, तो जॉब पे तो क्लीन शेव जाना है ना एटलीस्ट. ઓફિસમાં તો ક્લીન શેવ જવું જોઈએ. मतलब ठीक है अभी गवर्नमेंट थोड़ी फ्लेक्सिबल हो गई है बट ड्रेसिंग के साथ को अगर मुस्टैच रखना है रखे, दाढ़ी ट्रिम कीजिए. बॉडी लैंग्वेज इज नाइस बट स्टिल नीड्स इम्प्रूवमेंट. ऐसा लग रहा है कि आप स्टक हो गए. એવું લાગે છે કે તમે આમ ખુલીને નથી બોલતા, પ્રફુલ્લિત મોઢા. અત્યારે સ્માઇલ સરસ કરી, એવી સ્માઇલ તમે હોલ ઇન્ટરવ્યુમાં રાખો. ગંભીર પ્રશ્નમાં સ્માઇલ નહીં રાખવાની, દેટ ઇઝ ઓકે. પણ જે નોર્મલ તમે જ્યારે જવાબ આપો છો, સારા ક્વેશ્ચન્સ હોય છે જે એમાં તમે આપી શકો છો. કોન્ફિડન્સ, સ્પીડ, સ્પીચ અને જેસ્ચર બહુ સારું છે, એમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટની જરૂર નથી. દેટ્સ ગુડ. ફેશિયલ એક્સપ્રેશનમાં થોડી જરૂર છે, થોડું કામ થાકેલા કદાચ જોબના લીધે લાગો છો, પણ થોડા ફ્રેશ થવાની જરૂર છે. બીજું, ઇકોનોમી એડવાઇઝરનું કામ જે છે તે માઇક્રો ફાઇનાન્સ અને મેક્રો ફાઇનાન્સની જે બધી ડિટેલ્સ છે, બેન્કિંગની ડિટેલ્સ છે, ઇન્ફ્લેશનની ડિટેલ્સ છે અને ઇન્ડસ્ટ્રીઝનું જે આઉટપુટ છે ભારતમાં, મેન્યુફેક્ચરિંગ સર્વિસ સેક્ટર, એના ડેટાને એ રીતે જોવાનું ફ્યુચરમાં, અત્યારે જોવાનું કે જેથી ફ્યુચરની પોલિસીઝ બનાવી શકીએ, નીતિ બનાવી શકીએ. બજેટને ઇકોનોમી એડવાઇઝરના કંઈ પ્રશ્ન લેવા દેવા જ નથી. ઇકોનોમી એટલે ઇકોનોમી. સર પેલી જે ઓપ્શન ચીફ ઇકોનોમિક એડવાઇઝર ને ઇકોનોમિક એડવાઇઝર બંને એક જ પોસ્ટ છે? એ ઇકોનોમી આખી કાઉન્સિલ છે, એની અંદર ચીફ ઇકોનોમી એડવાઇઝરના બધું છે. તમે જે કહો છો બજેટ છે ફિનાન્સ મિનિસ્ટર રજૂ કરે, ફિનાન્સ સેક્રેટરી બનાવે. ફિનાન્સ સેક્રેટરી જે વડો હોય ફિનાન્સ ડિપાર્ટમેન્ટ હોય, તો એ આખું ઇકોનોમી વસ્તુ અલગ છે, ફિનાન્સ વસ્તુ અલગ. ફિનાન્સ ડીલ વિથ ધ એકચ્યુઅલ મની, ઇકોનોમી ડીલ્સ વિથ ધ પોલિસી દેટ ઇઝ અંડર કરંટ, દેટ ઇન્ટેન્જિબલ થિંગ. યુ કેન નોટ ટચ ઇકોનોમી, યુ કેન ટચ ફિનાન્સ, યુ કેન નોટ ટચ ઇકોનોમી. ઇકોનોમી તો એઝ અ હોલ છે, તો એની અંદર નહીં આવે. છતાં તમે આન્સર આપતી વખતે બહુ કોન્ફિડન્ટ હતા. એમાં પેનલ મેમ્બર હર્ટ થઈ જાય, કદાચ તમને ખ્યાલ ના હોય તો તમે થોડુંક ઓકે હું ગેસ કરી શકું એમ કરીને 2 વાક્ય બોલો. બહુ ડિટેલમાં તમે બોલો છો જે ખોટું છે સાવ, એટલે તમે યુ આર ટેકિંગ 3-4 મિનિટ્સ ફોર ધી યોર રોંગ આન્સર. એટલે તમને સહેજ બી લાગે કે હું કન્ફ્યુઝ છું તો એ આન્સર ટૂંકો કરો. જે પાક્કો 100% સાચું છે એ લાંબો આપો, તમે ખોટો બી લાંબો આપો છો. સો દેટ્સ ઇટ. ઓવરઓલ ગુડ પર્સનાલિટી, ટ્રાય ટુ ગીવ આન્સર ટુ ધી પોઈન્ટ. દેટ્સ ઇટ. ઓવરઓલ આમ ગુડ છે. ઓકે, પણ તમે કહ્યું કે ભાઈ હું અત્યારે ટીડીઓ તરીકે છે, ઓકે, જોબમાં મારી સિલેક્શન થયું છે, તો એ વસ્તુ થવાની છે કે ટીડીઓ વિશે તમને પૂછવાના જ છે અને એ ડિટેલમાં પૂછવાના છે. અને અત્યારે તો ગ્રામ પંચાયતને તો બધું અત્યારે લાઇમલાઇટમાં છે. ઓકે, તો એમાં તમારી શું છે અત્યારે પોઝિશન રહેશે, શું તમારે કામને બધું રહેવાનું છે, જો તમે કહેવાના હોય તો? ઓકે, તમે કહેવાના છો એટલે આ બધી વસ્તુ બહુ સારી રીતે ડિટેલમાં કરવાની. જેમ તમે ડીવાયએસઓ માટે જેટલી ડિટેલ ભેગી કરી છે એટલી જ ડિટેલ તમારે ટીડીઓ માટે ભેગી કરવાની છે. એના માટે તમે જે અત્યારે ટીડીઓ તરીકે કામ કરતા કન્સલ્ટ કરી લો, ચૂંટણીમાં જેમને કામ કર્યું એમની સાથે બધી વાતચીત કરી લો. એટલે પંચાયતનો મુદ્દો છે એટલે તમને આના વિશે બહુ ડિટેલમાં પૂછશે. વોઇસ ક્લેરિટી સારી છે, ઓકે, થોટ્સ પણ તમારા ક્લિયર આવે છે. પણ સરે કીધું એ પ્રમાણે કે જ્યારે એવું લાગે કોઈ કન્ફ્યુઝન હોય કે તો પછી લાંબુ ખેંચવાની જરૂર નથી. પછી આ થોડુંક આ જીએસટી ને આ બધી બાબતો છે ઇકોનોમીની, એમાં થોડુંક મને હજી વીક દેખાય છે.
એ થોડુંક ક્લિયર બ્રશઅપ થઈ જશે એટલે કોઈ વાંધો નહીં આવે. કારણ કે હવે કોમ્પિટિશન ટફ છે. હવે તમારે ક્લાસ 2 માટે નથી કરવાનું, આપણે ક્લાસ 1 માટે છે એના માટે કરવાનું છે. એટલા માટે હવે તમારે આગલા 20, 30, 40 એટલામાં આવશો તો ત્યારે આપણું કામ બનશે કે એટલા માટે. બાકી તમારું સિલેક્શન થશે, બધું થશે, પણ જો રેન્ક પાછળ જશે તો આપણું કોઈ એ કામનું નહીં રહે. ડન? क्लियर सर? थोड़ा वही ऑब्जेक्टिव रहना है. अगर किसी भी आंसर को क्वेश्चन को अटेम्प्ट कर रहे हैं तो ट्राई कि 3 पॉइंट्स हो ऑब्जेक्टिव टाइप से. तो क्या होगा कि वी वुड बी एबल टू आस्क मोर क्वेश्चंस एंड फिर वैरायटी आएगी. आप गलत आंसर है या फिर स्ट्रेच कर रहे हैं, यूर बिल्डिंग स्टोरीज, ट्रू, टाइम नहीं होगा. अगर फर्स्ट हाफ में आपका इंटरव्यू आता है तो टाइम होता है, सेकेंड हाफ में आया उस दिन तो वो रैपिड राउंड स्टार्ट कर देंगे, सो यू वुड नॉट गेट इनफ टाइम. तो आपको लगेगा कि जो मेन मुद्दा था वो रह गया एंड यू आर क्रिएटिंग स्टोरीज अराउंड द सब्जेक्ट. थोड़ा सा मोहम्मद यूनुस को पढ़ लेंगे बिकॉज ग्रामीण बैंक के बारे में, मोहम्मद यूनुस के बारे में इट इज़ इम्पॉर्टेंट. सस्टेनेबल डेवलपमेंट है और सस्टेनेबल हाउसिंग एंड प्राइवेटाइजेशन ऑफ बैंक या फिर NPS. ठीक है, और जो कंसोलिडेट कर रहे हैं बैंकिंग सेक्टर को वो भी देख लीजिएगा. रेस्ट सर ने जैसे बताया कि TDO से रिलेटेड आएगा, तो व्हाट इज़ PRI क्या होता है, सोशल ऑडिट क्या होता है, ग्राम पंचायत लेवल पे जो ग्राम पंचायत डेवलपमेंट प्लान बनाते हैं उसमें क्या क्या पैरामीटर्स होता है. अभी गवर्नमेंट हैज़ स्टार्टेड प्रमोटिंग बायोडाइवर्सिटी, तो बायोडाइवर्सिटी रजिस्ट्रार कैसे बनता है, कौन कौन से स्टेक होल्डर्स होते हैं. किसी भी ग्रामीण क्षेत्र में विकास करना हो तो गांधी जी का क्या मॉडल था ग्राम विकास में, जो डॉक्टर कलाम का मॉडल है पूरा, पूरा को भी देख लेंगे, प्रोवाइडिंग अर्बन एम्यूनिटीज़ इन रूरल एरियाज. तो जो कन्वर्जेंस है इट वुड क्रिएट मोर इम्पैक्ट. तो नाइस कैंडिडेट. ये थोड़े से फिल इन द ब्लैंक्स जो रह गए. You have good chance to clear the exam, but don't explain too much. Okay. Okay. Thank you. Good. Thank Wish you. you all the best. Thank you, Thank sir. you.